તો હવે વાત ભરૂચની કરીએ। જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે। ખાતર લેવા માટે ખેડૂતો રાતથી જ કેન્દ્ર પર પહોંચ્યા। ખાતર મેળવવા ખેડૂતોએ ચપ્પલની લાઈન લગાવી છે। ચપ્પલની લાઈનથી ખેડૂતોએ વારો નક્કી કર્યો। ખાતર વિતરણ કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। વિતરકે ખેડૂતોને શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી। વધુ ખાતર ફાળવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખાતર વિતરણ કરવા અંગેની કામગીરી ચાલુ છે। સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે, અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે, અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે। દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે, અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે। એટલે ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે। જંબુસર તાલુકાની અંદર કેટલી જમીનમાં કપાસ વાવેલો છે, એમની પાસે તલાટી છે, ગ્રામ સેવક છે, જેના આંકડાઓ મંગાવે તો એમને ખબર પડી જાય કે જંબુસર તાલુકાની અંદર 80,000થી 1 લાખ એકરની અંદર કપાસ છે, અને 1 એકરની અંદર કમસે કમ આખી સિઝન દરમિયાન 3 થી 4 ગુણ જોઈએ। એટલે જંબુસર તાલુકાને 3 થી 4 લાખ ગુણની યુરિયાની જરૂરિયાત પડે, પરંતુ આ લોકો કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે, એટલે કેટલીક મંડળીઓ મંગાવતી નથી, અને એને કારણે નજીકમાં મળતું ખાતર લેવા માટે જંબુસર સુધી આ નાના ખેડૂતોને ધક્કા ખાવા પડે છે।